જય માતાજી મિત્રો, બધા મિત્રોને જય દ્વારકાથી, જય માતાજી મિત્રો. અમે આવી ગયા છીએ નવા વ્લોગમાં. તો મિત્રો બધાને જય માતાજી. અમારો વ્લોગ જોતા રહેજો મિત્રો. અહીંયા જોઈ શકો છો મિત્રો, અમારી આ વાડી છે. અમે અહીંયા રહીએ છીએ મિત્રો. મકાન છે મિત્રો, અમે રહીએ છીએ. આવું મોટું મકાન છે મિત્રો. આ બાજુ લારી છે મિત્રો. તો મિત્રો આગળ બન્યા રહેજો મિત્રો. એમ લીમડો છે, આમ ગાડી પડી છે મિત્રો. આજે મિત્રો તમને મગફળી દેખાડું મિત્રો. જો વિડીયો બના રહેજો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, માંડવી તમને દેખાય છે 20 નંબર. બહુ સરસ માંડવી છે મિત્રો. તો મિત્રો આમાં પાણી ચાલુ છે માંડવીમાં. તો આપણે જોઈ લઈએ મિત્રો પાણી કેટલે પીગ્યું છે. 1.5 કલાક થયો છે મિત્રો. પાણી નાકું ફેરવેલું છે, તો પાણી હજી અહીં પસાટે આવ્યું નથી. એટલે મિત્રો આપણે જોઈ લઈએ પાણી ક્યાં પીગ્યું છે હજી. તો મિત્રો બન્યા રહેજો, પાણી તમને બતાવું છું મિત્રો. મિત્રો તમને સામે સેટે દેખાય છે, ત્યાંથી નાકું વાળેલું છે મિત્રો. મિત્રો પાણી આવી ગયું છે અહીં લગી, હું જોઈ શકું છું. પાણી હજી મિત્રો બહુ બાકી છે, હજી પૂગ્યું નથી. અહીં મકાને છે પાણી પૂગે છે મિત્રો. ત્યારે નાકું ફેરવવાનું હોય. અને અહીંયા જોઈ શકો છો માંડવી તમને દેખાય છે મિત્રો. ખૂબ સરસ માંડવી છે. અમારે 20 નંબર માંડવી છે. પાટલાએ ભેગા થઈ ગયા છે મિત્રો. તમે એમ ગણો તો 200 થઈ ગઈ છે માંડવી મિત્રો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. મિત્રો હજી બે સાહમાં પાણી આગળ આવ્યું છે, ત્રીજા સાહમાં આવ્યું નથી. એટલે આગળ હજી જોવા જવું જોઈએ મિત્રો. હા, ત્રીજો સાહ મિત્રો અહીંયા આવી ગયો છે હજી. તો હજી મિત્રો ચોથો સાહ ગોતવાનો છે આપણે હજી આગળ. ચોથા સાહમાં પાણી હજી પીગ્યું નથી મિત્રો. તો આગળ આપણે બનાવીએ, આગળ જોઈએ મિત્રો, જોતા રહીશું મિત્રો. મિત્રો હજી આ માંડવી છે આપણા 20 નંબર માંડવી છે મિત્રો. ફક્ત 60 દિવસની થઈ છે મિત્રો. તો એ પાટલા ભેગા થઈ ગયા છે મિત્રો. તો હજી 2 મહિના બાકી છે મિત્રો. હજી 2 મહિના જશે, 30-60 દિવસ જશે મિત્રો, તો માંડવી પાકશે 20 નંબર. મિત્રો હજી 60 દિવસ થશે તો મિત્રો માંડવી પાકશે. હજી 20-60 દિવસ થઈ ગયા છે. તો ચાલો મિત્રો આપણે છેડે આવી ગયા છે હવે. મિત્રો અહીંયા નાકું વાળેલું છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા નાકું વાળેલું છે, પાણી હાલે છે. અહીંયા સામેથી મિત્રો કરાવેલું છે વાયુ. અહીંયા સામે જાળી આવી ગઈ છે, એંગલ બાંધેલા છે મિત્રો. સામેના ખેતરમાં છે મિત્રો સોયાબીન છે.
અહીંયા શાક બકાલું ભીંડો છે મિત્રો. અહીં સામે જાળીએ મિત્રો તુરિયાનો વેલો છે મિત્રો. અહીંયા ભેંડીઓ છે મિત્રો. આ બાજુ એક વેલો છે, અહીં સામે દેખાય છે મિત્રો સોયાબીન. તો ચાલો મિત્રો આપણે જાળીના થડમાં શેઢે શેઢે હાલ્યા જઈએ, બીજા ખેતરમાં જઈએ મિત્રો. એ બીજા ખેતરમાં પણ પાણી ચાલુ છે, બે જગ્યાએ પાણી ચાલુ છે મિત્રો. એટલે આજ તો હું પણ બહુ થાકી ગયો છે મિત્રો. હેંડવામાં ટાઈમ જતો રહે છે મિત્રો. આ ખેતરમાંથી ઓલા ખેતરમાં જવાનું નાકું વાળવા. તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં. આ વચ્ચે બીજું ખેતર આવ્યું છે મિત્રો, બીજા ભાઈનું છે, આપણું નથી મિત્રો. આપણે મિત્રો સામે જાળી દેખાય છે તમને, અહીં સામે જાળી દેખાય છે મિત્રો. ઓલી બાજુ છે આપણું ખેતર બીજું. અહીંયા મેં ખેતરમાં બીજા ખેતરમાં મિત્રો, અહીંયા બીજું ખેતર છે માંડવીનું. અહીંયા પણ ભીંડાનું છેડા ઉપર ધોરિયામાં ભીંડો વાવેલો છે મિત્રો. અહીંયા તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, આપણે તમને નેક્સ્ટ વિડીયોમાં દેખાડું છું. અહીંયા મિત્રો પાણી ચાલુ છે, અહીંયા બીજી મોટર ચાલુ છે મિત્રો. અહીંયા નાખું વાળવાનું છે આપણે. આ માંડવી છે મિત્રો, 39 નંબર છે. આ પણ ખૂબ સરસ માંડવી છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે અહીંયા નાખું વાળેલું છે. તો ચાલો અંદર મિત્રો આપણે જોવા જઈએ ખેતરમાં. તો મિત્રો જોડાયેલા રહેજો વિડીયોમાં. મિત્રો આપણે અંદર માંડવીમાં જઈએ છીએ, કેરો જોવા પાણી કેટલે ભર્યું છે. નાખું જો કેરો જોઈને પછી નાખું ફેરવવાનું છે મિત્રો. તો મિત્રો અહીંયા પાણી અહીંયા લગી પૂગ્યું છે, હજી આગળ હિંડી જાય છે મિત્રો. તો મિત્રો અહીંયા તમને જગ્યા દેખાય છે, આ પાળાની જગ્યા. આ પાળાની જગ્યામાં મિત્રો તુવર વાવી છે, તુવર વાવી દીધી છે મિત્રો અહીંયા. એટલે માંડવી મગફળી નીકળી જાય એટલે મિત્રો પછી તુવર મોટી થઈ છે, અને તુવરની પણ ફાલ લેવાઈ જાય. એ તુવર થાય મિત્રો એ શિયાળામાં વટાય છે મિત્રો. તો મિત્રો તો જોડાયેલા રહેજો, આગળ તમને બતાવું. તો મિત્રો હવે આપણે વ્લોગ પૂરો કરીએ છીએ મિત્રો. અમારો વિડીયો પૂરો જોજો મિત્રો, અને વિડીયો પૂરો જોઈને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મિત્રો આપણે વ્લોગ પૂરો કરીએ છીએ મિત્રો. તો થેન્ક યુ.